સહજ ન્યૂઝ। કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયો 362મો નેત્ર નિદાન કેમ્પ। અત્યાર સુધી 26,000થી વધુ દર્દીઓને મળી નવી દ્રષ્ટિ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા। કેશોદ ખાતે આવેલા જલારામ મંદિર કેશોદ દ્વારા 362માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન અંદાજે 150 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 27 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। આ કેમ્પમાં નેત્ર નિદાન સાથે ડાયાબિટીસ ચેકઅપ તેમજ સાંધાના દુખાવા માટે પણ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં કેશોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા હેલ્પિંગ હેન્ડ્સ ક્લબ જૂનાગઢના સભ્યો તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, મોહનભાઈ ઘોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, ભીમભાઈ કરંગિયા, હેમંતભાઈ, ડોક્ટર પારિતોષ પટેલ તથા લલિતભાઈ પૂજારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર પારિતોષ પટેલ દ્વારા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। કેશોદ જલારામ મંદિર ખાતે અત્યાર સુધી યોજાયેલા 361 કેમ્પોમાં કુલ 25,760 જેટલા દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ સેવા કાર્ય દ્વારા અનેક લોકોને નવી દ્રષ્ટિ મળી રહી છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ તેમજ દક્ષાબેન મહેતા અને જોશી સાહેબ તથા મોહનભાઈ ગોડાસરા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા અને કેશુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીઓને ભોજન પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહિલ દેવાણી તથા મેહુલ વાજા દ્વારા આપવામાં આવી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। જલારામ બાપા આજના રોજ જલારામ મંદિર દ્વારા પહેલો અને ત્રીજો રવિવાર એટલે કે પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર યજ્ઞ અહીંયા રાખવામાં આવે છે। આજે કુલ 150 દર્દીઓને તપાસ કરેલ, એમાંથી 26 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ આશ્રમ ત્યાં મોકલેલ અને આ જે સંસ્થા છે એણે આજ સુધીમાં 363 કેમ્પ કરેલા છે અને 50,000 દર્દી નારાયણને એમણે આંખો અને નેત્ર યજ્ઞ માટે રણછોડદાસજી આશ્રમમાં મોકલેલા છે અને આ ટ્રસ્ટના તમામ સભ્યો ખૂબ જહેમતથી આ કાર્ય કરે છે અને આમાં જેટલા કેમ્પો થયા તેમાં દરેક દાતાઓ ભોજન સેવા આપેલ છે। આજની તારીખે અમે BSNL હેલ્પિંગ હેલ્પ ગ્રુપ છે એના તરફથી અમારા પ્રમુખ શ્રી બકોત્રાભાઈ અને અમારા સાથીઓએ ખૂબ લાગણીથી અમારા જે લાડાણીભાઈ હતા કેશોદના અને એના આગ્રહના હિસાબે અમે આજે અહીંયા આયોજન કરેલું અને આ આયોજનમાં અમારાથી કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો ભૂલચૂક માફ કરજો। બાકી આ તમારું જે કાર્ય છે એ જલારામ બાપા અટૂટ તમને શ્રદ્ધા વિશ્વાસ રાખો અને તમને ખૂબ ધન ધાન અને બધી સેવાઓથી તમને તૃપ્ત કરે એવી મારી તમ સર્વને અપેક્ષા અને આશીર્વાદ। જય પરશુરામ, જય જલારામ।